સજીવો અને વસ્તી ભાગ 6 માં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે જે કંઈ વાત કરી વસ્તીના કદ આધારિત જે ગ્રાફ મળે છે વસ્તીમાં ચરઘાતાંકીય ભૌમિતિક વૃદ્ધિ જે આપણે સંભાવ્ય વૃદ્ધિની પણ વાત કરી। તો આ જે ગ્રાફ આધારિત આપણે વાત કર્યા પછી હવે જો વસ્તીના એક અગત્યના બીજા પાસા ઉપર આપણે જવાનું છે। આગળના બીજા ટોપિક ઉપર અલગ ટોપિક ઉપર આપણે વાત કરવાની છે, જેમાં પહેલા આપણે વાત કરીશું જીવંત વૃત્તાંતમાં વિવિધતાઓ। કોઈ પણ સજીવો જ્યારે એમ કહી શકાય અસ્તિત્વ ધરાવતા હોય છે, તો એ અસ્તિત્વ ધરાવતા સજીવો પોતાની વૃદ્ધિ કરવા માટે, એની સંખ્યા વધારવા માટે જે પ્રજનન કરે છે, એ પ્રજનનની બાબત કઈ રીતના જુદી હોય છે, એમાં એના આધારિત કઈ પ્રકારની સ્પર્ધાઓ થતી હોય છે ટકી રહેવા માટે, આ બધી વાતો આપણે અહીંયા કરીશું। આ ટોપિક મજાનો છે। જોઈએ જીવંત વૃત્તાંત વિવિધતાઓની અંદર તો જે સજીવો જે નિવાસસ્થાનમાં રહેતા હોય છે ત્યાં એની પ્રજનન ક્ષમતા છે, એ પ્રજનન ક્ષમતા છે એ દરેક સજીવમાં મહત્તમ હોય છે, બરાબર, જેના કારણે સંતતિ પેદા કરે છે અને એ સંતતિઓ છે એ પણ પુખ્ત બનીને નવી સંતતિઓ નિર્માણ કરી શકે છે। એની પ્રજનન ક્ષમતા જળવાઈ રહેતી હોય ને તો જ એનું નિવાસસ્થાન એને યોગ્ય કહેવાય, તો જ એનું એ રહેઠાણ કહેવાય। આપણે આગળ વાત કરી ગયા છીએ, બરાબર, અને એમાં આ બાબતને તેની ડાર્વિનિયમ યોગ્યતા કહેવામાં આવે છે। ડાર્વિનના મત પ્રમાણે પ્રજનન ક્ષમતા મહત્તમ બનવી અને એને જ પ્રાકૃતિક પસંદગી કીધી, એટલે એને ડાર્વિનિયમ યોગ્યતા તરીકે ઓળખવામાં આવે છે, એમ કહી શકાય। દરેક સજીવ પ્રાકૃતિક પસંદગીના કારણે ઉત્તમ પ્રજનન ક્ષમતાની પ્રયુક્તિઓ વિકસાવે છે। પ્રજનન ક્ષમતા તો છે પણ એની પ્રયુક્તિઓ વિકસાવે। કેવી પ્રયુક્તિઓ? તો દરેક સજીવ છે એનો પ્રજનન કરવાની ઋતુ અથવા તો પ્રજનન કાળ છે, પ્રજનન કરવાની ક્ષમતા છે, અલગ અલગ પ્રકારની હોય છે। એના આધારે જો આપણે વાત કરીએ તો જીવનકાળ દરમિયાન કેટલાક સજીવો વારંવાર પ્રજનન કરે છે અને મર્યાદિત સંતતિ પેદા કરે છે અથવા તો અમર્યાદિત પણ પેદા કરે। કેટલાક સજીવો એક જ વાર જીવનકાળમાં એક જ વાર પ્રજનન કરે છે। એક જ વાર પ્રજનન કરે છે। હવે જીવનકાળમાં એક જ વાર પ્રજનન કરે એનું ઉદાહરણ લખું છું, સાલ્મન માછલીઓ। આજે સાલ્મન માછલીઓ છે જીવનકાળમાં એક જ વખત પ્રજનન કરે, ઈંડા મૂકે, 28 કરોડ ઈંડા એક સાથે મૂકે અને પછી મૃત્યુ પામે છે। બીજા ચુષ્મુખાઓ છે, એમાં ચુષ્મુખામાં જે પ્રજનન છે માદા કે નર પુખ્ત બન્યા પછી એ પ્રજનન માટે જ્યારે મીઠા પાણીમાં આવે છે, આમ દરિયાઈ છે પણ મીઠા પાણીમાં આવે છે ત્યારે આ પ્રજનન કરે, સંતતિ પેદા કરે, પણ એ પછી દરિયાના પાણીમાં પાછા ફરવાની સંભાવના ઘટી જાય। તો જીવનકાળમાં એક જ વાર પ્રજનન કરતા હોય એવા પણ સજીવો છે, બરાબર, સાલ્મન માછલીઓ છે, ચુષ્મુખાઓ છે। પણ આવા સજીવો વારંવાર પ્રજનન કરી મર્યાદિત સંતતિ પેદા કરે તો સંતતિમાં પણ વિવિધતા હોય છે, જેની આપણે વાત કરીએ વધુ સંખ્યામાં સંતતિ તો નાના સજીવો છે, જેમ કે છીપ છે, પેલાજિક મત્સ્ય છે, સામુદ્રિક માછલીઓ છે, એ નાના સજીવો મોટી સંખ્યામાં વધુ સંતતિ પેદા કરે। પરંતુ કેટલાક બીજાની વાત કરીએ ઓછી સંખ્યામાં મોટા સજીવો છે, બરાબર, એ ઓછી સંખ્યામાં સસ્તન વિહંગ વારંવાર ભલે પ્રજનન કરે પણ એ મોટા સજીવ ઉત્પન્ન કરે એટલે ઓછી સંખ્યામાં ઉત્પન્ન કરે છે, બરાબર। તો આ બાબત કોના પર આધારિત છે? તો એના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા કેટલાક અવરોધો સર્જાય છે અથવા જૈવિક અજૈવિક ઘટકો તેના પર નિયંત્રણ કરે છે। પ્રજનન ક્ષમતા છે એના પર જૈવિક અને અજૈવિક ઘટકો અસર કરતા હોય છે, પ્રકૃતિવિદ આવું માને છે, બરાબર। તો આને આધારિત આપણે જો વાત કરીએ તો દરેક સજીવમાં આપણે ખાસ કરીને આ બધી બાબતો છે ને એ પ્રકૃતિવિદો છે એ ખૂબ જ આમાં સ્પષ્ટ રીતે માને છે। બીજું, જે તે તમે જાતિની વાત કરતા હોય, સજીવોની વાત કરતા હોય, તો એ સજીવો પૃથ્વી પર કોઈ પણ હોય એ સ્વતંત્ર ન રહી શકે। આપણે એમ કે ભાઈ આપણે માનવ જાત સિવાય કોઈની જરૂર જ નથી, માનવ જાતિ એકલી જ રહી, બાકી બધા જાતિના સજીવો નાશ પામે, શક્ય છે એ બધા નાશ પામે તો આપણે ટકી શકીએ નહીં, બરાબર। એટલે આપણે અન્ય સજીવ પર આધાર રાખવો પડે, એની સાથેની અન્યોન્ય પ્રક્રિયા કરવી પડે। અન્યોન્ય જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો 3 પ્રકારની અન્યોન્ય પ્રક્રિયા થાય। એક આપણા સજીવ સાથે એટલે કે માનવ જાતિ બીજા સજીવ સાથે પ્રક્રિયા કરે તો એના માટે ફાયદાકારક, આપણા માટે ફાયદાકારક હોઈ શકે, કેટલીક નુકસાનકારક હોઈ શકે અને કેટલીક એવી પ્રક્રિયાઓ છે કોઈ ફાયદો નહીં કોઈ નુકસાન નહીં, બરાબર। તો અન્યોન્ય 3 પ્રક્રિયાઓ છે, જો ફાયદાકારક હોય તો પ્લસ બતાવવાનું, નુકસાનકારક હોય તો આપણે માઇનસ બતાવવાનું અને કોઈ ફાયદો કોઈ નુકસાન તટસ્થ હોય તો 0। એટલે ફાયદો હોય તો પ્લસ, નુકસાન હોય તો માઇનસ અને કોઈ ફાયદો કોઈ નુકસાન ન હોય તો 0 વડે તટસ્થ છે એવું સમજવાનું। તો આવી પ્રક્રિયાઓ દર્શાવે છે। એવી પ્રક્રિયાઓ આપણે કયા સ્વરૂપે દર્શાવી શકાય એની આપણે વાત કરીએ તો જુદી જુદી પ્રક્રિયાઓ છે, જુદા જુદામાં આપણે શબ્દ સ્વરૂપે કહી શકીએ, જેમાં કોઈ પણ 2 જાતિ, પછી એમાં માનવ જાતિ અને પ્રાણી જાતિમાં કોઈ પણ લઈ શકો, બીજી કોઈ વનસ્પતિ જાતિ લઈ શકો, વનસ્પતિ પ્રાણી જાતિ લઈ શકો, કોઈ પણ 2 જાતિ A અને B
એમના વચ્ચે જો બેયને ફાયદો થતો હોય, આને ફાયદો થતો હોય, આને ફાયદો થતો હોય, બેયને ફાયદો થતો હોય તો સહપરોપકારિકતા કહેવાય. એના ઘણા બધા દ્રષ્ટાંત આપણે સમજીશું. બેયને નુકસાન પણ થતું હોય એવી પણ આપણે ઘટના બનતી હોય તો એને સ્પર્ધા કહેવાય. બરાબર. એકને ફાયદો એકને નુકસાન થતું હોય તો પરભક્ષણ કહેવાય. એવું જ બીજું, એકને ફાયદો બીજાને નુકસાન તો પરોપજીવન. પરભક્ષણ અને પરોપજીવનમાં ફેર શું? પરભક્ષણમાં નુકસાન જેને થતું હોય તેનો નાશ થાય છે. બરાબર. પણ પરોપજીવનની વાત કરીએ તો જેને નુકસાન થતું હોય એનો નાશ ન થાય એને બચાવવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સહભોજિતા. તો એકને ફાયદો જ્યારે બીજો તટસ્થ થતો હોય છે. બરાબર. એને સહભોજિતા એવું બીજું એક પ્રતિજીવન, એકને નુકસાન થાય બરાબર પણ બીજાને કોઈ ફાયદો કે નુકસાન થતો નથી. તો આવી રીતના અન્યોન્ય જે પ્રક્રિયાઓ થાય આવી 6 ભાત છે અથવા 6 પ્રકારની અન્યોન્ય પ્રક્રિયાઓ દર્શાવતી હોય છે. આવી જે સ્પર્ધાથી સહપરોપકારકથી લઈને પ્રતિજીવન સુધીના આપણે દરેકના દ્રષ્ટાંત સમજવાના છે. બરાબર. જેમાં આપણે પહેલી વાત કરીએ સહપરોપકારિકતા. સહપરોપકારિકતાની વાત કરીએ તો એની અંદર જો આપણે પહેલું ઉદાહરણ લઈએ, કીટક અને પુષ્પ, આ બે વચ્ચેની એક પ્રકારનું અન્યોન્ય જીવન. તો કીટક અને પુષ્પને શું ફાયદો થાય? તો કીટક જ્યારે પુષ્પની મુલાકાત લે છે તો એને મધુદ્રવ્ય મળે છે એટલે ખોરાક મળે છે એટલે ફાયદો. બરાબર. જ્યારે પુષ્પ માટે એની પરાગરજનું વિકિરણ થાય છે, પરાગરજનું વિકિરણ પ્રજનન થાય છે એટલે પુષ્પને ફાયદો, વનસ્પતિને ફાયદો. બરાબર. એટલે કીટક અને પુષ્પ બેયને ફાયદો થતો હોય. કીટકને ફાયદો એટલા માટે થાય ખોરાક મળે છે, મધુદ્રવ્ય મળે છે, પ્રજનન થાય છે, વિકિરણ થાય છે. આનું એક ઉદાહરણ આપણે જો વાત કરીએ અંજીરનું વૃક્ષ, માદા ભમરીઓ કીટક છે એને ફાયદો થાય. શું ફાયદો થાય? કે એના બીજાશયમાં એને ઈંડા મૂકવા મળે છે, ખોરાક પણ મળી શકે છે, એ પણ કહી શકાય. અંજીરના વૃક્ષને એના કારણે ભમરી જ્યારે અંદર જાય છે બીજાશયમાં ત્યારે એની પરાગરજ છે એનું વહન કરાવે છે. ઘણી વખત આવું પણ જોવા મળે છે કૂટ પરાગનયન. કૂટ પરાગનયન એટલે ખોટું પરાગનયન. બરાબર. પ્રજનન ખોટી. ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ એવી છે કે એમાં મધમાખીની જાતો જ્યારે મુલાકાત લે છે તો એનું જે ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે એનું એક દલપત્ર એવું હોય કે માદા મધમાખી જેવું લાગે, જેથી નર મધમાખીઓ છે એના પ્રજનન માટે એનો સંપર્ક કરે છે. બરાબર. જેમ કે આપણે વાત કરીએ એનું દલપત્ર રંગ અને દેખાવ અને કદમાં કેવું છે? માદા મધમાખી જેવું. એટલે નર મધમાખીઓ છે એ પ્રજનન માટે એ દલપત્ર ઉપર બેસે છે અને સતત પ્રજનન કરે એવો પ્રકારનો દેખાવ કરે એટલે કૂટ પ્રજનન કરે છે. વાસ્તવિક એ દલપત્રનો દેખાવ, કદ અને આકાર એવો છે. પરિણામે એમાં પરાગનયન પ્રક્રિયા શક્ય બને છે. એટલે માખીઓને પ્રજનન માટે આકર્ષિત કરે છે અને પ્રજનન વાસ્તવિક થતું નથી પણ એનું પરાગનયન થઈ જતું હોય છે. બરાબર. અન્ય ઉદાહરણની અંદર જો વાત કરીએ તો લાઇકેનનું ઉદાહરણ તમે લઈ શકો છો. લીલ અને ફૂગ. બરાબર. આ બધા ભણી ગયા છીએ આપણે. મૂળ ગંડિકાનું ઉદાહરણ લઈ શકો છો. બરાબર. એ સિવાયનું આપણે ઉદાહરણની વાત કરીએ તો માઇકોરાઇઝા. આ બધા ક્યાંક ને ક્યાંક ભણી ગયા. હજી આપણે કેટલાક વાત કરીએ પણ ખરા. કરચલો અને સમુદ્ર ફૂલ. બરાબર. કરચલો છે ને એ સામાન્ય નાના કદનું છે, સમુદ્ર ફૂલ મોટા કદનું. એટલે કરચલો છે ને એના ઉપર સમુદ્ર ફૂલને બેસાડી દે તો કરચલાની ઉપર સમુદ્ર ફૂલ બેસી જાય એટલે કરચલાને દુશ્મન ખાય નહીં અને સમુદ્ર ફૂલ મોટું હોવાના કારણે. અને સમુદ્ર ફૂલ જ્યારે બીજો કોઈ ખોરાક નજીક આવે છે અને પકડીને એના કટકા કરે તો કરચલો છે એ ટુકડા ખાઈ શકે છે. બરાબર. ભેંસ અને બગલો. જ્યારે સામાન્ય ભેંસ છે એને બેયને શું ફાયદો? તો બગલા ભેંસ ઉપર રહેલી જે જીવાત છે બગાઈ, તરડીઓ, એ બગલો ખાય એટલે ભેંસને જીવાતથી છુટકારો મળે, બગલાને ખોરાક મળે. માનવ પાચન માર્ગ અને ઇકોલાઈ. આપણા પાચન માર્ગમાં વસતા ઇકોલાઈ આપણે એને રહેવા દઈએ છીએ એટલે રહેઠાણ મળે છે, ખોરાક મળે છે, આપણો અપાચિત મળ ખાય છે. અને ઇકોલાઈ આપણા અંદર વિટામિન કે અને વિટામિન B12 નું નિર્માણ ઇકોલાઈ દ્વારા થાય. એટલે આપણને કેટલાક એવા જે ખૂબ જ અલ્પ માત્રામાં જોતા વિટામિન છે આપણે આવા ઇકોલાઈ દ્વારા મળી શકે છે. તો બેયને ફાયદો. તો આ બધા જ ઉદાહરણ સહપરોપકારિકતામાં આપણે લઈ શકીએ. આ સિવાયના પણ આપણા મગજમાં કોઈ ઉદાહરણ આવે અથવા તો અલગ જગ્યા પર આપણે ચોપડીમાં ભણેલા છીએ, આ સિવાયના પ્રકરણોમાં 11મા ધોરણમાં કે કોઈ પણ જગ્યાએ ભણેલા છે તો આવું ઉદાહરણ આવે ત્યાં સહપરોપકારિકતા યાદ રાખવાનું છે. બેયને પ્લસ પ્લસ હોવું જોઈએ, બેયને ફાયદો થતો હોવો જોઈએ. ઓકે. આગળ વાત કરીએ
સ્પર્ધા આ એક બહુ મહત્વની વાત કરી છે, કારણ કે કોઈ પણ જાતિ હોય તો એમને જ્યારે જરૂરિયાત સરખી ઊભી થાય એટલે સ્પર્ધાનું નિર્માણ થાય, અને આવી સ્પર્ધા મોટા ભાગે નુકસાનકારક હોય છે. પણ કેટલીક બાબતોમાં આપણે એ સમજાવ્યું છે કે નુકસાનકારક હોવા છતાં સ્પર્ધા આવશ્યક હોય જ, પણ એ ફાયદાકારક પણ બનતી હોય છે, અથવા તો કેટલાક વૈકલ્પિક સ્ત્રોતો એ જોવા મળે છે. એની વાત કરીએ તો ડાર્વિનના મત પ્રમાણે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. બરાબર સમજો. આંતરજાતીય હરીફાઈ મતલબ કે સ્પર્ધા પ્રક્રિયા, બરાબર, એ શક્તિશાળી બળ તરીકે એટલા માટે વિકસાવ્યું છે કારણ કે જેનામાં એ આંતરજાતીય હરીફાઈમાં એમ કહી શકાય સફળ થઈ શકે, એ જ ટકી શકે છે, અને સ્પર્ધા જરૂરી છે. સ્પર્ધા સમાન સ્ત્રોત માટે થાય છે, બરાબર, જે એક જ અથવા આંતરજાતીયોમાં જોવા મળે એ હંમેશા સાચું નથી. આપણે મોટાભાગે એવું કહેતા હોય છે, હમણાં મેં જ કીધું કે સ્પર્ધા સમાન સ્ત્રોત માટે, સરખી જરૂરિયાત માટે હોય છે, અથવા તો એક જ અથવા તો જુદી જુદી જાતિ માટે. ખોટું છે. 100% સાચું છે, 100% સાચું નથી, એ એમ કહી શકાય. બરાબર. એની માટે આપણે જો વાત કરીએ દક્ષિણ અમેરિકામાં એક ઉદાહરણ લઈએ કે શિશરા તળાવની મુલાકાત લેતો સુરખાબ અને ત્યાંની સ્થાનિક માછલીઓ વચ્ચે સ્પર્ધા ખોરાકની થાય, કારણ કે બેને એક જ વસ્તુ ખોરાકમાં જોઈએ છે. બરાબર. શું જોઈએ? તો સામાન્ય ખોરાક છે પ્રાણી પ્લવકો. તો અલગ અલગ જાતિ વચ્ચેની સ્પર્ધા આવી. બરાબર. કારણ કે પ્રાણી પ્લવકો બેને ખોરાકમાં જોઈએ, માછલીઓને પણ જોઈએ, સુરખાબને પણ જોઈએ, અને સુરખાબ મોટા કદનું છે એટલે ઝડપથી પ્લવકોને ઉપાડી લે, તો માછલીઓ છે એને પ્લવકો ઓછા પ્રમાણમાં મળી શકે છે, એટલે સ્પર્ધા થાય. કુદરતમાં આવી જો કોઈ ઘટના જોવા મળે તો એમાં એના જે આપણે આવી જે કઈ ઘટનાઓ આપણે વાત કરી, બરાબર, ખોરાક બાબતની, તો હંમેશા એના જે પુરાવા છે નિર્ણાયક નથી હોતા, છતાં કેટલીક ઘટનાઓ સત્ય છે, જેમ કે આવી ઘટનાઓ. પણ ઘણી વખત એવું લાગે કે આવી વાતો કરતા હોય એ સાચી જ હોઈ શકે, પણ સત્ય ન હોઈ શકે, એ પણ ખરી છે. જેમ કે ગેલાપેગોસ બરફના ટાપુ ઉપર એબિગ્ડન કાચબો અને બકરીઓ ખોરાકની સ્પર્ધા છે, એના કારણે કાચબો એબિગ્ડન લુપ્ત થયો, એ સત્ય છે. બરાબર. પણ બીજા એવા કેટલાક દ્રષ્ટાંતો છે એમાં સત્ય ન બને, જેમ કે સ્પર્ધા મુક્તિ, સ્પર્ધા મોચન. જે તે સામાન્ય સ્પર્ધામાં ઉત્તમ હરીફ જાતો છે એના કારણે નાના ભૌગોલિક વિસ્તાર પૂરતા એ મર્યાદિત બની જાય. આ એક બહુ મહત્વની વાત કરી છે કે આપણે કીધું ને આગળ જોઈએ, આગળ હું કીધું કે હંમેશા નિર્ણાયક નથી હોતા. આવી બાબતોમાં હોઈ શકે, પણ હંમેશના માટે નહીં. એની માટેનો એ સ્પર્ધા મુક્ત મોચનની વાત કરી કે સામાન્ય સ્ત્રોત માટેની સ્પર્ધામાં ઉત્તમ જે હરીફ જાતો છે, બે સ્પર્ધા થતી હોય એમાં એક ઉત્તમ હોય, એક વધારે સર્વશ્રેષ્ઠ હોય, એના કારણે જે ઉત્તમ નથી એવી જાતો એક સીમિત મર્યાદિત વિસ્તારમાં જતા રહેતા હોય છે, જેનું પણ આપણે સ્કોટલેન્ડની વાત કરીએ. બીજું, આવા હરીફોથી દૂર જવાથી અથવા એ જાતોનો ફેલાવો આપણે રોકી શકતા હોય છે. સ્કોટલેન્ડમાં આપણે ઉદાહરણ બાર્નેકલ્સનું આપી શકીએ. જે સ્કોટલેન્ડ ખાડી વિસ્તાર છે એમાં નાના બાર્નેકલ્સ છે એ નાની ખાડી પૂરતા જ આપણે જોવા મળે, કારણ કે એ પોતાનો એક વિસ્તાર સીમિત કરી દીધો, એમાં મોટા બાર્નેકલ્સને આવવા જ ન દે. પણ એ મોટા બાર્નેકલ્સ છે એનો આંતરજુવાળીય વિસ્તાર ખૂબ જ મોટો છે, તો એ ક્ષેત્રમાં એ પ્રભાવિત હતા. પહેલા નાના બાર્નેકલ્સ પણ એ આંતરજુવાળીય પ્રદેશમાં હતા જ, પરંતુ એની એટલી બધી સ્પર્ધા થતી એના કારણે જે નાના બાર્નેકલ્સ છે નાના સીમિત વિસ્તારમાં જતા રહ્યા, સીમિત વિસ્તારમાં જવાના કારણે એ મોટા સાથે કોઈ સ્પર્ધા આવતી બંધ થઈ ગઈ અને પોતે ત્યાં ટકી શકે છે. તો આવી સ્પર્ધાઓ છે એ બીજાને નુકસાનકારક ન હોઈ શકે, અથવા તો એ ભૌગોલિક રીતે એકબીજે છૂટા પડી શકે છે, જેને આપણે કહેવાય સ્પર્ધા મુક્તિ. બરાબર. તો આ બાબતમાં એ સત્ય ન હોઈ શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ગોસનો સ્પર્ધાત્મક નિષેધ નિયમ. ગોસ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ ઉપરથી આ કીધેલું છે, એની વાત કરીએ. એક જ સ્ત્રોત વચ્ચે સ્પર્ધા કરવા વાળી બે નજીકની જાતો અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. બરાબર. આ સત્ય છે. અનંતકાળ સુધી ન રહી શકે, થોડા સમય સુધી રહી શકે, પરંતુ એમાં જો ન રહી શકે એનું કારણ શું? તો કે ભાઈ સ્પર્ધા થાય છે ત્યારે જે નિમ્ન જાતિ છે અથવા તો જે સારા હરીફ નથી, બરાબર, ઉત્તમ કૌશલ્ય જેની પાસે નથી, એવા લુપ્ત થાય. પણ આવું ત્યારે જ થઈ શકે કે સ્ત્રોત મર્યાદિત બને. જો સ્ત્રોત મર્યાદિત ન હોય તો કોઈ ઇસ્યુ પણ નથી. બરાબર. આ પણ ખરી વાત છે. કુદરતમાં સ્પર્ધા કરવાવાળી જાતોમાં વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિઓનું નિર્માણ થાય. ટકી રહેવા માટે જે જાતિ લુપ્ત થઈ જતી હોય એના મતલબ વિશિષ્ટ ક્રિયાવિધિ ન નિર્માણ પામે, એની પાસે કોઈ વિશિષ્ટ કૌશલ્ય ન બને, તો આવી વિશિષ્ટ ક્રિયાવિધિનું પણ નિર્માણ કરે છે, અને એના કારણે એ પોતાની જાતને એ વિસ્તારમાં અથવા તો જે વિસ્તાર છે, જે વસ્તી છે, એમાં ટકી શકે છે. તો એને વડે ગોસના સ્પર્ધાત્મક નિષેધના નિયમ પ્રમાણે જો વાત કરીએ તો સજીવો છે એ સ્ત્રોત વિભાજન કરી આ સ્પર્ધાનો બહિષ્કાર કરે અથવા તો સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે. આ સ્પર્ધામાંથી નીકળી જાય
એનો વિકલ્પ બીજો વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિ બનાવે અથવા સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે, બરાબર. એને આપણે વાત કરીએ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરતા બે જાતિઓમાં ખોરાક માટે અલગ અલગ સમયે અલગ અલગ ચરણ કૌશલ્ય વિકસાવે, જેને આપણે કહેવાય સહઅસ્તિત્વને પ્રોત્સાહન, બરાબર. જેમ કે મેક આર્થરે એનું એક ઉદાહરણ આપ્યું, એક જ ઝાડ પર રહેનારા ફૂદડીઓ મતલબ ગાનારા પક્ષીઓ છે એ 5 જાતો છે, તે 5 જ જાતો એક જ ઝાડ ઉપર રહી શકે છે, કારણ કે એનો ખોરાક ભલે એક જ હોય પણ અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના ચરણ કૌશલ્ય દર્શાવે. જેમ કે બધા જ કીટભક્ષી હોવા છતાં એ ઝાડ ઉપર રહેતા, પરંતુ કીટકોના ભક્ષણ પ્રક્રિયાની પ્રવૃત્તિમાં ભિન્નતા જોવા મળે એટલે ટકી શકે. જેમ કે કોઈ એવા હતા એ કીટકના લાર્વાને ખાતા, કે કોઈ એવા હતા કે પુખ્ત કીટકને જ ખાતા, કોઈક એવા હતા એ મૃત કીટકને જ ખાવાનું પસંદ કર્યું, કોઈક એવા હતા કે જે સામાન્ય રીતે કીટકોના છે એનો ઉત્સર્ગ પદાર્થ હતા એને ખાનારા પસંદ કર્યું, ઉત્સર્ગ દ્રવ્યોને ખાનારા, બરાબર. તો આવી રીતના લાર્વા ખાનારા જુદા પડી ગયા, કીટક પુખ્ત કીટક ખાનારા, મૃત કીટક ખાનારા, ઉત્સર્ગ દ્રવ્યો ખાનારા. તો આવી રીતના એક જ જાતોના 5 પક્ષીઓ કીટકોના અલગ અલગ સ્ત્રોતને ખાવાની પસંદગી કરીને ત્યાં ટકી શક્યા. બધા જ કીટક ખાતા હોત તો, બધા જ લાર્વા ખાતા હોત તો સ્પર્ધા થાત. તો સ્પર્ધા મુક્તિ માટે આ પ્રકારની એની વિશિષ્ટ કૌશલ્ય સમય આધારિત એને વિકસાવ્યા અને તે ટકી શક્યા. ઓકે. આમ પ્રજનન માટે એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે સ્પર્ધા થતી હોય છે. આપણે એનું ઉદાહરણ, કારણ કે મોટાભાગના જે પ્રાણીઓ છે ખાસ કરીને જે મધચક્રવાળા, એટલે કે વર્ષમાં એક જ વાર એ પ્રજનન માટે તૈયાર થતા હોય, વર્ષમાં એક જ વાર એની પ્રજનન ઋતુ આવતી હોય, તો એવા પ્રાણીઓમાં એક જ જાતિના પ્રાણીઓ વચ્ચે જે માદા પ્રાણીઓ સાથે સમાગમ માટે નર પ્રાણીઓ છે, માદા પ્રાણીઓ અથવા નર પ્રાણીઓ વચ્ચેના ખાસ કરીને સ્પર્ધા થતું હોય છે. જેમ કે આપણે વાત કરીએ વન્ય પ્રાણીઓ છે, કૂતરાઓ છે, એનું ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો આ સ્પર્ધાની જે આપણે વાત કરી, તો સ્પર્ધા એ હકીકતમાં નુકસાનકારક હોઈ શકે છે, બંને સજીવોને નુકસાનકારક હોઈ શકે, પણ એના કેટલાક વૈકલ્પિક મેક આર્થરની વાત લઈ શકીએ, ગોસનો સ્પર્ધા નિષેધનો નિયમ હોઈ શકે, બરાબર. એના આપણે જાણીતા દ્રષ્ટાંત મૂકી શકાય છે. તો અહીંયા આપણે જે વાત કરી તો એમાંના આપણે જે અન્યોન્ય પ્રક્રિયાઓની અંદર સહપરોપકારિકતા અને સ્પર્ધાની વાત કરી. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, આગળના એપિસોડમાં જોઈશું અને પાઠ ત્યારે આપણે પૂરું કરશું, બરાબર. ત્યાં સુધી આપ સૌ કોઈને દિલથી આભાર. નમસ્તે, વંદે માતરમ, જય હિન્દ, આવજો, બાય બાય.